મહત્વના સમાચાર સુરતથી સુરતના પરિવારને રુદ્રપ્રયાગમાં નડ્યો છે અકસ્માત। બસ અકસ્માતમાં 17 વર્ષીય ત્રણના મોત નીપજ્યા છે। એટલે 17 વર્ષીય ડ્રીમી સહિત 3ના મોત નીપજ્યા છે। ઉત્તરાખંડના ઘોડથીરમાં બદ્રીનાથ હાઈવે પર અકસ્માત થયો। એટલે જે અકસ્માત થયો છે ખૂબ ગંભીર અકસ્માત હતો। બસમાં સુરતના સોની પરિવારના 5 સભ્યોના જે સવાર હતા 5 સભ્યો તેમાંથી જે મોતની પુષ્ટિ થઈ છે 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। બસમાં ગુજરાતના 5 સહિત કુલ 20 લોકો સવાર હતા, જેમાં 5 ગુજરાતીઓ હતા। 3 લોકોના મોતની હાલ પુષ્ટિ થઈ છે। મહત્વનું છે કે બસમાં ગુજરાતના વિધાતા જ્વેલર્સના માલિક અને તેના પરિવાર સાથે રુદ્રપ્રયાગ જઈ રહ્યા હતા અને તે દરમિયાન બસનો અકસ્માત તેમને નડ્યો। ઉત્તરાખંડના ઘોડથીરમાં બદ્રીનાથ હાઈવે નજીક અલકનંદા નદીમાં બસ પડી, જે બાદ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। અકસ્માતમાં 17 વર્ષીય ડ્રીમીનું પણ મોત નીપજ્યું છે। બસમાં ગુજરાતના 5 સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ કુલ મળી 20 લોકો સવાર હતા। દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। ઓનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, હાલ જે બનાવ બન્યો તે અંગે શું વધુ જાણકારી મળી રહી છે? જી બિલકુલથી જે રીતના સુરત શહેરના પર્વત પાટિયા ખાતે રહેતા જે વિધાતા જ્વેલર્સના માલિક તેઓ પરિવારના 5 સભ્યો સાથે જે છે ઉત્તરાખંડ ખાતે અલકાનંદ ખાતે ગયા હતા અને જે રીતના નદીમાં ખાબકેલી બસમાં જે અકસ્માત નડ્યો હતો, જેમાં તેમની 17 વર્ષીય જે પુત્રી છે ડ્રીમીનું જે છે મોત નીપજ્યું છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ જે છે અકલનંદા નદીમાં ખાબકી હતી। આ અકસ્માતમાં ગોલથી રમ્મા બદ્રીનાથ હાઈવે પર જે અકસ્માત થયો હતો। ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 20 લોકો હતા, જેમાં સુરતના પણ જે છે વાત કરવામાં આવે કે પરિવાર હતું અને એમાં જે રીતના અકસ્માતની ઘટનામાં 3ના મોત નીપજ્યા છે। બસમાં જે સુરતના જે વાત કરવામાં આવે જે પર્વત પાટિયા સિલિકોન કોમ્પ્લેક્સમાં જે રહે છે ઈશ્વર સોની અને ભાવના સોની અને ડ્રીમી સોની, આ લોકો જે છે જે રીતના જે છે ત્યાં પ્રવાસે ગયા હતા અને તે દરમિયાન જે છે ઘટના બની હતી। ઘટનામાં જે રીતના જે છે ડ્રીમી સોનીનું મોત નીપજ્યું છે। પરિવાર જે છે શોકમાં મગ્ન થઈ ગયો છે। જી બિલકુલ પ્રશાંત, આભાર માહિતી બદલ। તો ડ્રીમી નામ હતું ઘરની દીકરીનું અને દીકરીનું મોત થતા પરિવાર ઘેરા આઘાતમાં અત્યારે છે। ગુજરાતી આ પરિવાર કે જે દર્શન કરવા માટે ગયો હતો અને અકસ્માત નડ્યો છે। ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર આ ગંભીર અકસ્માત થયો છે, જેમાં 20 લોકો બસમાં સવાર હતા, જેમાં 5 ગુજરાતીઓ હતા, જેમાં 3 લોકોના મોતની હાલ પુષ્ટિ થઈ છે। બધું જાણકારી પણ મળી રહી છે। બસમાં 5 લોકો સહિત 20 લોકો સવાર હતા અને આ ગંભીર અકસ્માત થયો છે। સુરતના પરિવારને આ અકસ્માત નડ્યો છે, જેમાં 3 લોકોના મોતની હાલ પુષ્ટિ થઈ છે। અમુક તસવીરો સામે આવી છે, તે પણ આપ જુઓ।